તને ભાવે છે ચીલની ભાજી? સો ગાઈસ જોઈ શકો છો આ મારું ટેલેન્ટ છે ચા પકડો. સો ગાઈસ ટંટાલાલ ઇઝ બેક. સો ગાઈસ આજે બનશે ચીલની ભાજી. હવે 9 વાગે જઈને હું જોઈ લઉં કેવું છે કેવું નહીં, અને જો કદાચ ભગવાન ના કરે કદાચ ઠીક હે. તો વાગી રહ્યા છે સવારના 7:30. હું જસ્ટ હમણાં ઉઠ્યો છું. બા ઉઠાડવા આવ્યા હતા કે ચલ ભાઈ ટાઈમ થઈ ગયો છે, ફટાફટ સ્કૂલ નહીં જવાનું. સો ફટાફટ અત્યારે સ્કૂલ જાઉં અને પછી આવીને તમને મળો કેમ કે મોડું થઈ ગયું છે. હે ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. અત્યારે વાગ્યા છે બપોરના 12 વાગ્યા ને કે 12 ની ઉપર થયો 12:30 થયા. અને જસ્ટ હમણાં હું આવ્યો, આવીને કપડા ચેન્જ કર્યું અને પછી ફોન હાથમાં પકડ્યો અને બ્લોગિંગ ચાલુ કરી નાખી. સો અત્યારે ઘરમાં લાઈટ છે નહીં, ખબર નહીં કેમ લાઈટ જતી રહે છે. 2-3 વાર આવું થયું, બધાની લાઈટ જતી રહે છે. એટલે 5-10 મિનિટ જતી રહે પછી આવે એવું થાય છે. સો અત્યારે લાઈટ જતી રહે છે, હવે જોઈએ ક્યારે આવે છે. અને મારા મોબાઈલમાં ચાર્જિંગ ફૂલ છે એટલે વાંધો આવશે એમ નહીં, પણ જો વધારે ટાઈમ સુધી લાઈટ ના આવી તો વાંધો આવી જશે. તો બસ અત્યારે આવ્યો છું સ્કૂલેથી અને હવે ખાવાની ઈચ્છા છે મારી, પણ અત્યારે નહીં ખાઈ, મમ્મી લોકો આવશે પછી ખાઈ. તો ત્યાં સુધી ચા ગરમ કરી નાખીએ. આપણા સાગરભાઈને ચા પીવી છે. અને હા, એક ગુડ ન્યૂઝ આપી દઉં તમને કે આજે આપણા ટંટાલાલને લેવા જવાનું છે. હે ને? આજે જ ને? હે તો આજે ટંટાલાલને લેવા જવાનું છે, બરોબર? એટલે કાલે આવવાનું કહેતો હતો, પણ કાલે એને ભાઈ એના ઘરે ગમી ગયું ને તો પછી કીધું કે હું આજની રાત રોકાઈ જાઉં. સારું પછી એમ એટલે આજે જઈશું લેવા માટે. અને કદાચ હું અને સાગરભાઈ જઈએ. શું કહેશો? આપણે બે જવું છે? હે હું બેંકમાં જઉં છું પણ મેં રસ્તો જોયો નહીં તો એટલે જ ને. તો મેં જોયું નહીં, કઈ નહીં, હું મારો ભાઈ જઈશું. હો ને, પહેલા તો હું ચા ગરમ કરી લઉં, ચા પી લઉં. સો ગાઈસ જોઈ શકો છો આ મારું ટેલેન્ટ છે ચા પકડવાનું. સો ગાઈસ આ પૂરીને જોઈને મને અને સાગરભાઈને ટંટાલાલની યાદ આવે છે, કેમ કે સવારમાં નાસ્તામાં ટંટાલાલ પૂરી ખાતા હતા અને બહુ યાદ આવે છે. સો ગાઈસ અત્યારે મેક્સ એનું ખાવાનું ખાઈને અમારું ખાવાનું ખાવા આવ્યો છે. નહીં મેક્સ? લે ખાખરા આ બધું જ ખાય છે. એના મંચુરિયન આપશો મંચુરિયન ખાઈ લેશે, ઇડલી વડા આપશો ઇડલી વડા ખાઈ લેશે, એ બધું જ ખાય છે. પણ જે એનું જે ખાવાનું લાવીએ ને ડોગ ફૂડ એના ખાતા જોર આવે છે. નહીં મેક્સ તો એવું જ છે. શું જ છું. સો ગાઈસ જમવાના ટાઈમે અમે લોકો કરી રહ્યા છે નાસ્તો અને આ ભૈયા ચા ધોળી. જોઈ લો ક્યાં ખાના હે અભી તેરે કો, और क्या खाना है मेरा बच्चा, तेरे को क्या खाना है यहाँ मेरा बच्चा. સો ગાઈસ આ મેક્સ ને બહુ ભાવે લાગે છે ખાખરા. લે ખાઈ લો માં ચૂકા. લે મેરા બચ્ચા આएगा. આ વ્યક્તિના લીધે મારો બપોરમાં છે ને ખાવાના ટાઈમે ચા નાસ્તો કરવો પડે. તો અત્યારે મારું પેટ ભરાઈ ગયું છે, હવે મને ખાવાની ઈચ્છા નહીં થાય આ વ્યક્તિના કારણે. સો ગાઈસ ભૂખ લાગે કે ના લાગે પણ જમવું તો પડશે. અને જમવામાં છે આને સરગો કહેવાય, બરાબર છે? તો ખાઈ લઈએ પછી તમને મળીએ. અને હા, ખાધા ખાઈને પછી પેલા ટંટાલાલને લેવા જવાનું છે મમ્મી, એટલે હું પાપુ જઈને લઈ આવીએ, બરાબર ને? હા, એક્સેસ લઈને જઈશું. તો ખાઈ લો ને પછી મળું તમને. આ છોકરી જો કેમની સૂતી છે, એ છોકરી એ બોય બચ્ચા. સો ગાઈસ ફાઇનલી હું જમીન આવી ગયો છું ઉપર અને લાઈટ પણ આવી ગઈ છે. અને મેં ખાલી આટલું જ જમ્યું છે, આટલું જ. વધારે જમ્યું કેમ કે ચા નાસ્તો કર્યો હતો ને તો પેટ ભરાઈ ગયું હતું. તો હવે જઈએ ટંટાલાલને લેવા માટે. તો ચલો જઈએ ટંટાલાલને લેવા માટે. ગાઈસ ફાઇનલી ટંટાલાલને લેવા માટે નીકળી ગયા છે અમે લોકો. સો ગાઈસ અત્યારે નિર્મલનો કોલ આવ્યો હતો તો અમે એના ઉપર પ્રેન્ક કરી નાખ્યો. નિર્મલને અમે લોકો એવું કીધું કે ભાઈ અમે લોકો આજે આવતા નહીં, કાલે આવીશું, આજે કામ છે એટલે આવતા નહીં, આવું કીધું. તો નિર્મલ કે એ વિચારો સેટ થઈ ગયો. ચાલો આજે જવાનું હતું ને તો મજા આવશે. હવે એના ઘરે સિક્કા કરે છે. સો ગાઈસ ફાઇનલી આપણા ટંટાલાલ આવી ગયા છે અને ટંટાલાલ લઈ રહ્યા છે. ટંટાલાલે બોટ બધું લઈ લીધું છે કેમ કે ટંટાલાલની 14 તારીખ ના 15 તારીખે બર્થડે આવે છે એટલે ટંટાલાલ બહુ ખુશ છે. એને નવા કપડા લઈ લીધા હતા આ ટંટાલાલ. અને લોકો કમેન્ટો કરે છે યાર કે ભાઈ ટંટાલાલ લાવો, ટંટાલાલ વગર મજા નહીં આવતી. એટલે જોયું આ તારો ફેન જો કેવા છે બધા, સમજો? સાચી વાત. એટલે એના આમ મેં કહ્યું હેડ ભાઈ બહુ રાહ જોવો છો તારી. અને અમને લોકોને નતું ગમતું ટંટાલાલ વગર. ટંટાલાલ હોય હા મને બી અહીંયા નતું ગમતું, એને અહીંયા નતું ગમતું. એના ઘરે પોતાના ઘરે એને નતું ગમતું. સો કઈ ને અત્યારે આવી ગયો છે ને હવે એને જવા નહીં દેવાના, હવે પકડી રાખીશું. સો ગાઈસ ટંટાલાલ ઇઝ બેક અને ઘણો આનંદ થઈ રહ્યો છે અમને લોકોને બધાને કે ટંટાલાલ પાછા ઘરે આવી ગયા છે. કેવું થાય છે ભાઈ? મજા આવે છે ને? બહુ મજા આવે છે ને? હે આનંદ ને? હેપી ને? હે
એટલે એવું કહેતો હતો કે અહીંથી એ ઘરે ગયો ને તેને ગમતું જ નતું એટલે એ દિવસે મજા આવી હતી. એ દિવસે આવી હતી તો ભજન એવું હતું એટલે એ દિવસે તને મજા આવી હતી પણ પછી તને મજા આવી નથી એટલે પછી આમને ટંટાલાલ એટલે ટંટાલાલ કાલે જ આવવાનો હતો પણ એની મમ્મીએ કીધું ભાઈ તું એક રાત રોકાઈ જા અને હવે મૂડ ઓન થઈ ગયું ને એ કહેતો હતો કે હું ત્યાં તો મારું મૂડ ઓફ થઈ ગયું હે ને તો બસ અને હવે હું સુઈ જઈશ કારણ કે કાલે હા સુઈ જઈશ સવારે સ્કૂલ ગયો હતો અને લેટ સુતો તો જલ્દી ઉઠ્યો હતો સો અત્યારે સુઈ જાઉં કેમ કે ઊંઘ આવે છે તો બરાબર મળું તમને સાંજે બરોબર ને ટંટાલાલ? બરોબર. તો ગાઈસ મારી તો નહીં કહું હું જીવતો જ છું. હા ભાઈ એવું ગીત ગાઈ હતી. કેવું લાગે તો ગીત? ટંટાલાલ તો દેખ બાપા સુઈ જાઉં. એ ગાઈસ તો વાગી રહ્યા છે 7 અને હવડે ઉઠ્યો છું અને ટંટાલાલ તો હજુ સુતા જ છે એ સુઈ ગયો છે. અમારો કંઈક એવો પ્લાન હતો કે સાંજે ઉઠીને આપણે એના હેરકટ કરાવવાના છે તો એ હેરકટ કરાવવાના છે પછી મોબાઈલ એનો બંધ થઈ ગયો છે એક બીજો મોબાઈલ છે જે એ યુઝ કરે છે એ ઘરે મૂકીને આવ્યો છે પણ બીજો જે છે એને રિપેરિંગમાં આપવાનો છે અને પછી પકોડી ખાવા જવાનું હતું મણિનગર એક આંટી છે જે બહુ સરસ પકોડી બનાવે છે સો ત્યાં અમારે પકોડી ખાવા જવાનું હતું 7 વાગ્યા સુધી સુઈ રહ્યા બા બૂમ પાડે છે ઉઠો અને દરવાજો બંધ હતો હવે એ લોકો ઉઠાડવા આવે કેમ ના હવે જવું નીચે અને ફ્રેશ જેવું થવું અને ટંટાલાલને ઉઠાડો. હે ટંટાલાલ ઉભો થા હે બે કેટલા વાગ્યા ખબર છે? 7 વાગ્યા હે ઉભો થા હવે આનું ઉઠાડું અને નીચે જઈએ ફ્રેશ થઈએ પછી મળીએ. શું કહેશ તું? અરે ખબર જ ના પડી બોલ ટાઈમ ક્યાં જતો. સો ગાઈસ અત્યારે મેં નહીં લીધું છે અને હવે હું કપડાં બદલી હવે જો હું કેમના કપડાં બદલું છું જોયું. સો ગાઈસ મેં નહીં લીધું છે કેમ કે ઈચ્છા થઈ ગઈ નાવાની તો નહીં લીધું બરોબર અને હવે જઈશું ક્યાંક જઈએ યાર કે ઘરે હવે શું કરીએ ખબર નહીં પડતી એટલે પકોડી ખાવાની ઈચ્છા છે મને ટંટાલાલને. સો ગાઈસ હું ખાઉં છું લક્કી અને ક્રંચેક્સ મને બહુ જ ભાવે છે જ્યારે બી કદાચ એવું થાય કે ભાઈ પડીકું ખાવું છે તો હું ક્રંચેક્સ લાવું અને પછી રટલામી સેવ હોય એ લાવું અને આ બેનું કોમ્બિનેશન એટલું મજા આવે ને પેલી તીખી અને આ બી મસાલેદાર મજા આવે લક્કી હોય ને તો બી મજા આવે ખીચડી ચટણી બનાવે ને તો ક્યારેક મારી ઈચ્છા થઈ જાય ને તો હું લક્કી પણ એની સાથે ખાઉં મજા આવે યાર સાચું બસ. સો કઈ આજે બનશે ચીલની ભાજી અને કમેન્ટ કરી નાખો તમે ચીલની ભાજી ખાવ છો ચીલની ભાજી તે ખાધી કોઈ દિવસ? હા ભાવ છે નહીં ભાવતી? મને નહીં ભાવતી એટલે ચેક કરે આજે બહાર ખાવાનું થાય છે બરાબર ઘરે ચાખીએ તો ખરી કેવું બને છે થોડું ઘણું તો ચાખીશું આપણે પણ ટંટાલાલ હું શું કહું છું ભાવ્યું નહીં તો શું કરવાનું તો ભાઈ બહાર ખાવા જવું પડશે એટલે આપણે એડવાન્સમાં ચાલીએ સો આપણે થોડો નાસ્તો એવું કરીને આવીશું જેથી કરીને આપણે જો કદાચ ના ભાવે તૈયારી કરી દઈએ જો કદાચ ના ભાવે તો આપણને ભૂખ લાગે નહીં બરોબર એટલા માટે. તને ભાવે છે ચીલની ભાજી ભાવે છે તને? હા ચીલની ભાજી તને ભાવે મમ્મી? મારી મમ્મી બધું ભાવે એને તો બધું ભાવે શીખવાડ આ બધું ઘાસ ભૂસ ખવડાવે છે એના કરતા મેથી બનાવી દીધી હોત તો સારું છે. આમ તો અમારી ઈચ્છા એવી હતી કે મણિનગર પકોડી ખાવા જઈએ કેમ કે ત્યાંની ઘણી બધી મેં રીલો જોઈ હતી એક માસીઓ સરસ મજાની પકોડી બનાવે છે તો ત્યાં જવાનું હતું પણ હું ટંટાલાલ લેટ સુધી સુઈ રહ્યા તો જવાનું મેળ ના પડે પણ અત્યારે જઈએ છે ટંટાલાલનો ફોન રિપેરિંગ કરવા માટે. ટંટાલાલનો ફોન આવે છે જે બંધ થઈ ગયો છે ખબર નહીં એની બેને પછાડ્યો હતો એટલે બંધ થઈ ગયો તો હવે જઈશું આ બતાવવા માટે કે પછાડ્યો તો મેં આવ્યો તો કોના ઉપર આવ્યો તો એટલે ભાભી ઉપર હે ભાભી ઉપર આવ્યા એમ નહીં તો ગુસ્સો આવે ને તો માથું પછાડવાનું ફોન નહીં પછાડવાનું તો બિચારા એનું ત્યાં બંધ કરી નાખ્યો ને કેવું થયું હશે. સો ગાઈસ અત્યારે જઈએ છે ફોન રિપેરિંગ પૂછવા માટે કે શું થયું છે ને શું નહીં પછી જઈશું કંઈક ખાવા માટે કેમ કે આજે ચીલની ભાજી બનાવી છે અને મને નહીં ભાવતી મમ્મી બનાવે ને ઘણી વખત તો હું ઓછી જ ખાઉં છું પણ આમ બાજરીનો રોટલો હોય ને તો મજા આવે કેમ કે એની અંદર દહીં બહી નાખે મજા આવે પણ કઈ નહીં પકોડી ખાઈશું આપણે આ તો શું પેલું બહારના જોઈએ બહારનું ખાવાનું તો ચલો હવે ગાડી ચાલુ કરીએ પછી જઈએ. સો ગાઈસ આવી ગયા છે અહીંયા આનો ફોન બતાવવા માટે આજ આપણા ભાઈ આ ચેક કરી આપશો ને અરે લાય મોબાઈલ લાય જો એટલે ચિંતા ના કરતા એમ તો કઈ ચિંતા જેવી વાત નહીં ટંટાલાલ ડિસ્પ્લે જતી રહી છે એવું છે તો આનો ડિસ્પ્લે જતી રહી છે તો હવે તો આ બ્લોગ ચાલુ છે યાર આપણું તમે જોતા નહીં બ્લોગ નહીં જોતા
આ તો આબરૂ કાઢી યાર. ઇજ્જત કાઢી તો હારું છે પેલા લોકો જતા રહ્યા હશે તે લોકો બ્લોગ બનાવો છો યુટ્યુબમાં નહીં થાય સિચ્યુએશન થોડી ક્રિટિકલ છે બે ભાન થઈ ગયો ને બે ભાન થઈ ગયો હા બે ભાન થઈ ગયો કદાચ યાર મજબૂત માણસ છે અમારા એ કરીએ આપણે ગમે તેવો મોબાઈલ કેમ મરી ના ગયો એ જીવતો મોબાઈલ ઉભો ના મળેલો મોબાઈલ ઉભો કરે એવા માણસ આ સો ગાઈસ ફાઇનલી એટલે મોબાઈલ છે ને રિપેરિંગમાં આપી દીધો હતો અને એની જે ડિસ્પ્લે હતી ને એ ઉડી ગઈ છે એટલા માટે અને હવે જઈશું અમે લોકો પકોડી ખાવા માટે કઈ છે એટલે પકોડી ખાવા જઈશું બરોબર કેસો ભૈયા બઢિયા ને સો ગાઈસ ફાઇનલી અમે લોકો અહીંયા પકોડી ખાવા આવી ગયા છે અને અહીંયા બહુ સરસ મજાની પકોડી બનાવે છે તો અમે લોકો કેમ પાણી વગર નહીં પોપટ થઈ ગયો મારે મિક્સમાં કાઢજો તીખી હો આપણી મારે ખાઈ લઈએ તીખી પછી મળીએ ગાઈસ બહુ મસાલો પડી ગયો શું કે ગાઈસ બહુ મસાલો પડી ગયા તો ચલો હવે પકોડી ખાઈ લે પછી મળીએ पकौड़ी खाने के बाद मसाले वाले पकौड़ी खानी पड़ेगी मेरी जान हाँ मेरी जान અને આને છે ને પકોડી અને ડુંગળી અલગ રખાય મેં અંકલને કીધું કે આ ડુંગળી છે ને આની અંદર નાખી દેજો પણ આને ડુંગળી નહીં ભાવતી ત્યાં કેવો માણસ અને ડુંગળી નહીં ભાવતી અંકલ હા પકોડી ખાઈ લઈએ પછી મળીએ તમને સો ગાઈસ ફાઇનલી પકોડી ખાઈ લીધી છે ને હવે અમે લોકો જઈ રહ્યા છે ઘર તરફ કેમ કે હા પાછું આપણે 9 વાગે આવવાનું છે કેમ કે આના મોબાઈલનું જે રિપેરિંગ કરવા આપ્યો ને ડિસ્પ્લે નાખવા માટે સો એમને એવું કીધું હતું કે મારી ગયો એટલા વાગે એવું તો ક્રિટિકલ સિચ્યુએશન છે અત્યારે અને એમને એવું કીધું છે કે 9 વાગે તમે આવો અને 9 વાગે તમે આવો જો કદાચ 9 વાગે ના થયો તો પછી 5 માણસને જેને ફોન કરવાનો હોય એને ફોન કરી દેજો કે ભાઈ આવું ચંડાલાલનો ફોન મૃત્યુ પામ્યો છે સો જેને ફોન કરવાના કરી દેજો તો હું તમને ખાસ કહું છું કે હવે 9 વાગે હું જઉં છું અને 9 વાગે આપણે 9 વાગે જઈને હું જોઈ લઉં કેવું છે કેવું નહીં અને જો કદાચ ભગવાન ના કરે કદાચ ઉપરનો રસ્તો એને પકડ્યો હોય તો પછી તો એને આત્માને શાંતિ આપી આપણે દુઆ કરીશું અને હું તમને 9 વાગે જણાવી દઈશ કે તમારે કેટલા વાગે આવવાનું છે જો કદાચ જીવતો હશે તો નહીં આવવું પડે તમે હાજરી આપજો શું કેવું દંડાલાલ તો દંડાલાલને થોડું સારું લાગે સો ગાઈસ બસ હવે ઘરે જ જઈએ છે સો ગાઈસ ફાઇનલી અમે લોકો ઘરે આવી ગયા છે અને અત્યારે જમવામાં બનાવે છે મારી મમ્મી રોટલી બનાવે છે તમે જોઈ શકો છો આટલી મોટી મોટી રોટલી બનાવે મારા ઘરે અને જમવામાં બન્યું જો બતાવું આને કહેવાય ચીલી સમજ્યા અને અમારે હેપી ભાઈ જુઓ હાજો 10-15 કલાક પછી તાત્કાલિક કર્યા શું 10-15 કલાક 15 મિનિટ કેવા ગયા પણ કલાક બોલાઈ ગયા ભૂલવાથી પણ એવું ના ચાલે યાર આખો એ શું કે કલાક અમારતા તો 10-15 કલાકમાં કર્યા 10-15 કલાક નહીં એટલા મિનિટ કેવા જતો જમવામાં બન્યું છે આ ચીલની ભાજી અને રોટલી છે અને મેં થોડું ટેસ્ટ કર્યું તો મને ગમ્યું એટલે હું બેસી ગયો જમવા માટે અને કુનાલ એવું કીધું કે મને ના લેતો પણ હું લઈશ તો ટંટાલાલ હા ટંટાલાલ પેલા દિવસ વાળો જ છે ને પેલા દિવસ વાળો જ છે ને કયું પેલા દિવસ આની પહેલા બનાવી તું ખબર સો ગાઈસ ખાઈ લઈએ પછી તમને મળીએ કેમ કે ઘરમાં બહુ કકડાટ થાય તો અમે લોકોએ જમી લીધું છે અને જમવામાં મજા આવી ખરેખર મને એમ હતું કે નહીં મજા આવે પણ જ્યારે મેં ત્યાંથી આવીને થોડું ટેસ્ટ કર્યું તો મજા આવી ગઈ એમ અને એકદમ પેટ ફૂલ થઈ ગયું છે હવે અને હવે થોડી વાર રહીને જવાનું છે ટંડાલાલનો ફોન લેવા માટે જોઈએ શું સિચ્યુએશન છે શું નહીં એને સારું થયું હશે કે નહીં સારું થયું હોય બસ એ જ વિચાર આવે છે જઈએ હવે શું કહે છે અહીંયા અમે દુકાને આવ્યા છે ને આ પેલા ભાઈ છે ને એવું કહેવા માંગે છે કે ભાઈ હજુ અડધો કલાક લાગશે એટલે હજુ ફોન રેડી થયો નથી શું કહે છે આ ભાઈની એક સ્ટાઇલ છે જે મને બહુ ગમે છે કરો તો જોરથી અરે એમને પેલી બૂમ પાડીએ પાડો જોરદાર છે ને સો ગાઈસ ફાઇનલી ફોન થઈ ગયો છે થઈ ગયો ને કહી દો એનો બે જે શબ્દ કહેવાના હોય કહી દો બસ પેલું કહી દો ને એ એવું કરો
જબરું કરે છે. સો ગાઈસ ટંટાલાલનો મોબાઈલ લઈને અમે આવી ગયા છે ઘરે અને હવે હું આ બ્લોગની એડિટિંગ કરવા બેસીશ કેમ કે 10:30 થઈ ગયા છે, 10:30 થી ઉપર થયું પણ હજુ સુધી મેં બ્લોગની એડિટિંગ કરી નથી. સો અત્યારે એડિટિંગ કરી લઉં અને પછી એક્સપોર્ટ ઉપર મૂકીને સુઈ જઈશ અને કાલ સવારે સ્કૂલ જવાનું છે. તો બસ આ બ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આપણા આ બ્લોગ તમને કેવા લાગે છે અને કેવા નહીં. તો બસ મળે એક નવા બ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગલ, જય મેળીમાં, બાય બાય.